આભાર. જ્યારે કોઈ તમારું કંઈક કામ કરે, તમને કોઈ ભેટ વસ્તુ આપે અથવા તમારી મદદ કરે તો તમારે તેમના પ્રત્યે આભાર પ્રગટ કરવો જોઈએ. તેમને ધન્યવાદ આપવા જોઈએ. ક્ષમા. બાળકો, જો તમારાથી કોઈ ભૂલ થઈ જાય અથવા તમારાથી કોઈને કંઈક નુકસાન પહોંચે તો તમારે ક્ષમા માંગવી જોઈએ. જો તમારાથી કોઈ અસભ્ય આચરણ અથવા વ્યવહાર થઈ જાય તો તમારે તમારા ખરાબ વર્તન માટે ક્ષમાયાચના કરવી જોઈએ. વિનંતી. જો કોઈ વ્યક્તિથી તમારે કોઈ વસ્તુ જોઈએ તો તમારે તેને વિનંતી કરવી જોઈએ. સુપ્રભાત. બાળકો, જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને સવારે પહેલા મળીએ તો તમારે સુપ્રભાત કહીને તેનું આદર સન્માન કરવું જોઈએ. વહેંચવું. તમારી વસ્તુઓ કે તમારી પાસેની કોઈ પણ વસ્તુ તમારે તમારા ભાઈ, બહેન તથા મિત્રો સાથે વહેંચવી જોઈએ. મોટાની આજ્ઞાપાલન અથવા વડીલોની આજ્ઞાપાલન. બાળકો, દરેક ઘરના અમુક અલિખિત નિયમો હોય છે. તેનું હંમેશા પાલન કરો. હંમેશા ક્રોધથી દૂર રહો. પોતાના વડીલોની આજ્ઞાનું વગર કોઈ ફરિયાદે પાલન કરો. મદદ. જો તમારી સામે કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી સંકટમાં હોય તો તેને અવશ્ય મદદ કરવી જોઈએ.